તાંડવ, રસ્તાઓ બંધ, નદીઓમાં ઘોડાપૂર, ખેડૂતોને ભારે નુકસાન, સરકારી તંત્ર ક્યારે જાગે? સાગબારા તાલુકાના ઉમરકુઈ ગામની પ્રાથમિક શાળામાં શાળા છૂટ્યાના થોડા જ સમય બાદ સાંજે અંદાજે 6 વાગે શાળાની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થઈ હતી. સદનસીબે ઘટના સમયે શાળાના વિદ્યાર્થીઓ શાળા છોડીને ઘરે જઈ ચૂક્યા હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાથી આ ઘટનાએ વાલીઓને ગ્રામજનોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાન તેમજ કોંગ્રેસ એસટી સેલના પ્રમુખ અમજદભાઈ વસાવા અને શાળાના એસએમસી સભ્ય મહેન્દ્રભાઈ વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ ટેલિફોન દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ સુરેશભાઈ વસાવાને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન શાળાના એમડીએમ સંચાલક જશવંતભાઈના નિવાસસ્થાને મુલાકાત લઈને ઘટનાની માહિતી મેળવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે શાળાની કમ્પાઉન્ડ વોલ અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાની બાબતે મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષણ વિભાગને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી જરૂરી કાર્યવાહી કરવામાં આવી ન હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો આ ઘટના શાળામાં ચાલુ હોય ત્યારે બની હોત તો વિદ્યાર્થીઓના જીવનને ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત. સદનસીબે શાળા છૂટ્યા બાદ દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના વિડીયો પરથી પણ શાળાનું મુખ્ય મકાન અને માળખું પણ જર્જરિત હાલતમાં જોવા જણાઈ આવે છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ શિક્ષણ વિભાગ તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક શાળાનું ટેકનિકલ નિરીક્ષણ કરાવી કમ્પાઉન્ડ વોલનું પુનઃનિર્માણ તેમજ જર્જરિત શાળા મકાનની મરામત અથવા નવી ઇમારતની વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.